હેલો ગાઈઝ, હવે આપણે બનાવશું છોલે પૂરી. છોલે માટે છોલે પલાળી દીધા છે 5 કલાક. હવે આપણે બાફવા મૂકીશું, બાફીશું. એમાં એક બટેટું નાખીશું ને એક મીઠું નાખીશું, થોડું મીઠું નાખીશું અને કુકર બંધ કરીને આપણે ગેસ ઉપર ચડવા મૂકી દઈશું. 5-6 સીટી કરશું. ત્યાં બફાઈ જાય એટલે તેલ મૂકીશું. તેલ મૂકીને જીરું કરીશું. વઘાર માટે આપણે જીરું અને ગરમ મસાલો તમાલપત્ર નાખીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. બાદિયા લવિંગ ખાંડેલા છે તે પણ આપણે નાખીશું. થોડી વાર સાતળશું. પછી તેમાં ક્રશ કરેલી ડુંગળી નાખીશું. એ થોડી વાર સાતળીને પછી તેમાં ટામેટાં નાખીશું. આપણે ગ્રેવી બનાવવા માટે સારી એવી ગ્રેવી બને એટલે ટામેટાં નાખીને એક મિક્સ કરીને સારી રીતે મિક્સ કરીને મસાલા કરીશું. હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો સારી રીતે મિક્સ કરીને આપણે છોલે બાફાઈ ગયા છે તે જોઈશું. બફાઈ ગયા છે સારી રીતે. હવે તે આપણે છોલે નાખી દીધા છે. હવે બટેટા બાફેલા છે એ ક્રશ કરીને નાખી દઈશું. ચડવા દઈશું ઢાંકીને. 5 મિનિટ ચડી જાય એટલે ધાણા ઉમેરશું. પછી પાછા 5 મિનિટ પાછું ઢાંકીને ચડવા દઈશું. જરૂર મુજબ આદુ નાખો તો ઉપરથી નાખી શકો છો ટેસ્ટ માટે. 5-10 મિનિટ ચડી ગયા છે. હવે ઉતારી લઈશું. છોલે પૂરી તૈયાર છે. થેન્ક યુ.